તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતના પ્રકરણ 3 ત્રિકોણમિતિય વિધેયના સતત 3.2ના ઉદાહરણો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. ઉદાહરણ નંબર 6 શું કહે છે કે જો x એ ત્રીજા ચરણમાં હોય અને cos x = -3/5 હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો. તો પહેલા એ જુઓ કે ઉદાહરણની અંદર આપણને શું આપેલું છે અને આપણે શું શોધવાનું છે. તો અહીંયા જુઓ, તો ઉદાહરણની અંદર આપણને એમ કીધું છે કે x જે છે તે ત્રીજા ચરણમાં છે, બરાબર છે, અને cos x = -3/5 છે. અને આપણે શું કરવાનું છે, તો અહીંયા આપણે sin x, cos x, tan x, cot x અને sec x આ 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધવાના છે. તો અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા આપણને શું આપેલું છે? અહીંયા આપણને cos x = -3/5 આપેલ છે. આપણને ખબર છે કે sec x = 1/cos x થાય, એટલે 1/-3/5 થાય, -5/3 થાય, બરાબર છે. તો આપણને sec x તો મળી ગયું. તો આપણે બાકીના 4 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધીશું. તો આપણને ખબર છે કે cos² x + sin² x = 1 થાય. તેથી cos x કેટલા છે? -3/5 છે, તો એનો સ્ક્વેર થશે, પ્લસ sin² x = 1 = 9/25 પ્લસ sin² x = 1 sin² x = 1 - 9/25 થશે, equal to 25/9/25 = 16/25 થશે. તો આપણને શું મળ્યું? આ આપણને sin² x મળ્યું, બરાબર છે. તેથી sin x શું થશે? sin x આપવા માટે ±4/5 થશે. ઓકે. પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે x જે છે એ ત્રીજા ચરણમાં છે, અને આપણને ખબર છે કે ત્રીજા ચરણની અંદર sin x અને cos x બંને માઇનસ છે. તો કયા ચરણની અંદર cos x અને sin x પ્લસ થશે, તથા કયા ચરણની અંદર cos x અને sin x માઇનસ થશે, તથા કેવી રીતે યાદ રાખવું કે કયા ચરણની અંદર cos x અને sin x પ્લસ તથા માઇનસ થશે. જો તમારે કંઈ જાણવું હોય તો તેના પર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, પર આ લિંક પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો આગળ વધીએ. તો આપણે આગળ જોયું તે પ્રમાણે એક ત્રીજા ચરણની અંદર sin x નું મૂલ્ય માઇનસ છે. તેથી અહીંયા આપણે લખીશું કે ત્રીજા ચરણ sin x નું મૂલ્ય ઋણ છે. તેથી sin x શું થશે? -4/5 થશે. એટલે આપણને ખબર છે કે cos x = 1/sin x થાય, પરંતુ આપણને ખબર છે કે sin x એટલે કે -4/5 છે. તેથી cos x -5/4 થશે. તથા આપણને ખબર છે કે tan x = sin x / cos x થાય. તેથી sin x કેટલા છે? -4/5 છે. cos x કેટલા છે? -3/5 છે. 5 કયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આન્સર આવશે 4/3. અને આપણને ખબર છે કે cot x = 1/tan x થાય. તેથી 1/4/3 થશે. તેથી 3/4 થશે. તો જુઓ, અહીંયા આપણે sin x, cos x, tan x, cot x અને sec x ના મૂલ્યો શોધ્યા. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 6 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈશું. શું કીધું છે કે જો cot x = -5/12 હોય તથા x બીજા ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો. તો હવે આપણે શું કરીશું? આપણે એ જોઈશું કે અહીંયા આપણને શું આપેલું છે તથા આપણે શું શોધવાનું છે. પહેલા જુઓ, પહેલા શું લખ્યું છે કે cot x = -5/12 આપેલું છે, તથા x જે છે એ ત્રીજા ચરણમાં છે. અહીં આપણે શોધવાનું શું છે? આપણે અહીંયા બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધવાના છે. એટલે કે અહીંયા આપણે sin x, cos x, tan x, cos x અને sec x ના મૂલ્યો શોધવાના છે. ઓકે. હવે આપણે અહીંયા આન્સર લખીશું કે આન્સર અહીંયા આપણને શું આપેલું છે કે cot x
ઇક્વલ ટુ -5/12 આપેલા છે, બરાબર છે. અને આપણને ખબર છે કે tan x ઇક્વલ ટુ 1/cot x થશે, બરાબર છે. એનો મતલબ એમ થયો કે tan જે છે તે -12/5 થશે. હવે યાદ કરો કે આપણી જોડે એક બીજી સૂત્ર હતું કે sec² x માઇનસ tan² x ઇક્વલ ટુ 1, બરાબર છે. તેથી sec² x ઇક્વલ ટુ 1 પ્લસ tan² x થશે, એટલે 1 પ્લસ tan કેટલા મળ્યા આપણને -12/5 મળ્યા, તો એનો વર્ગ થશે ઇક્વલ ટુ 1 પ્લસ 144/25 થશે, એટલે 25 પ્લસ 144 ડિવાઇડ બાય 25, તેથી આપણને 169/25 મળશે. આપણને શું મળ્યું? આપણને sec² x મળ્યું. તેથી sec x કેટલા થશે? તેથી sec x ઇક્વલ ટુ ±13/5 થશે, બરાબર છે. હવે આપણને ખબર છે કે sec x ઇક્વલ ટુ 1/cos x થાય, અને અહીંયા આપણને એમ કીધું છે કે x જે છે તે બીજા ચરણમાં છે. તો હવે ફરીથી યાદ કરું કે બીજા ચરણમાં cos x શું હતું? તો અહીંયા જુઓ, અહીંયા બીજા ચરણની અંદર cos x માઇનસ છે, તેથી બીજા ચરણની અંદર sec x પણ માઇનસ જ થશે. તેથી આપણે લખીશું કે બીજા ચરણની અંદર sec x નું મૂલ્ય ઋણ હોવાથી sec x ઇક્વલ ટુ -13/5 થશે. ઓકે, cos x ઇક્વલ ટુ 1/sec x થાય, તેથી cos x આપણને 5/13 મળે. બીજું આપણને ખબર છે કે sin² x પ્લસ cos² x ઇક્વલ ટુ 1 થાય, તેથી sin² x ઇક્વલ ટુ 1 માઇનસ cos² x થાય, ઇક્વલ ટુ 1 માઇનસ cos x કેટલા છે? -5/13 છે, તો એનો વર્ગ થશે, ઇક્વલ ટુ 1 માઇનસ 25/169 થશે, ઇક્વલ ટુ 169 માઇનસ 25 169 થશે. તેથી 169 માંથી 25 જાય એટલે કે 144/169 થશે. પરંતુ આ શું છે? આ આપણા માટે sin² x છે, બરાબર છે. તેથી sin x શું થશે? sin x આપણા માટે ±12/13 થશે. ફરીથી જુઓ કે અહીંયા આપણને શું કીધું છે કે x જે છે તે બીજા ચરણમાં છે, અને આપણને ખબર છે કે બીજા ચરણની અંદર sin x પ્લસ થાય, તેથી આપણે અહીંયા sin x ઇક્વલ ટુ 12/13 લઈશું. ઓકે, અને પછી આપણે cos x શોધીશું. cos x ઇક્વલ ટુ 1/sin x થાય, એટલે કે 13/12 થશે. ઓકે, તો આપણે અહીંયા બાકીના 5 જે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો હતા એને શોધ્યા. તેથી અહીંયા આપણે ઉદાહરણ નંબર 7 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 8 જોઈશું. શું કીધું છે કે sin 31π/3 નું મૂલ્ય શોધો. તો હવે એક વાતને ધ્યાનમાં રાખો, જ્યારે પણ પાઈનું મૂલ્ય શોધવાનું આવશે ત્યારે આપણે આ કોષ્ટકને ધ્યાનમાં લઈશું. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું કે sin 31π/3 ઇક્વલ ટુ, તો અહીંયા જુઓ, અહીંયા આપણને શું કીધું છે? 31/3π. તો એનો મતલબ એમ છે કે આપણે 31 ને 3 વડે ભાગીશું. તો 3 × 3 0, એક નીચે આવશે, હવે ભાગ ચાલશે નહીં એટલે 10 થશે, બરાબર છે. તો આને આપણે કંઈક આવી રીતે લખી શકીએ કે 10/3π, બરાબર છે. આવી રીતે લખી શકાય કે 10+/3π. તો આપણે આને કંઈક આવી રીતે લખીશું કે 10π + π/3. તો અહીંયા આપણે લખીશું કે sin 10π + π/3. તો અહીંયા આપણે કંઈક આવી રીતે લખીશું કે sin, અને 10π ને આપણે કંઈક આવી રીતે લખીશું 2 × 5π + π/3, બરાબર છે. તો મેં આવી રીતે શા માટે લખ્યું? તો અહીંયા જો, અહીંયા આપણને ખબર છે કે sin 2nπ + x ઇક્વલ ટુ sin x થાય, અને જો હું આ સમીકરણને sin 2nπ + x સાથે સરખાવું તો મને શું મળશે? sin x મળશે, એટલે કે sin π/3 મળશે, કારણ કે x જે છે તે અહીંયા π/3 થશે. તેથી હું અહીંયા લખીશ કે ઇક્વલ ટુ
સાઇન 5/3. ઓકે, હવે સાઇન 5/3 નું મૂલ્ય કેટલું થાય? આ કોષ્ટક યાદ કરો. આ કોષ્ટક પરથી આપણને સાઇન 5/3 નું મૂલ્ય મળશે. અહીંયા આપણે 5/3 શોધવાના છે. પાઈ કેટલા થાય? પાઈ એટલે કે 180 થાય ભાગ્યા 3. ઓકે, ગયા તો 60 આવશે. એટલે આપણે અહીંયા સાઇન 60 શોધવાનું છે. અને અહીંયા જો તો સાઇન 60 √3/2 થાય. તેથી આપણે અહીંયા લખીશું કે √3/2 અને આ આપણો આન્સર હશે. હવે આપણે ઉદાહરણ નંબર 9 જોઈશું. શું કે cos -17tan અંશનું મૂલ્ય શોધો. તો જ્યારે પણ અંશનું મૂલ્ય શોધવાનું આવશે ત્યારે આપણે શું કરીશું કે જે આ કિંમત છે તેને આપણે 360 અંશ વડે ભાગીશું અને પછી આ ટેબલનો ઉપયોગ કરીને આપણે મૂલ્યો શોધીશું. તો અહીંયા જુઓ, અહીંયા આપણને કેટલા અંશ આપેલા છે? અહીંયા આપણને 1710 અંશ આપેલા છે. બરાબર છે. હવે આપણે શું કહીશું કે આને 360 વડે ભાગીશું. બરાબર છે. 360 વડે ભાગવા માટે અહીંયા જો, અહીંયા 3 છે અને અહીંયા 17 છે. બરાબર, 3 × 5 = 15. તો પેલા આપણે જોઈશું કે 5 વડે ભાગી શકાય કે નહીં. 5 × 0 એટલે 0, 5 × 6 30, 3 5 × 15 ને 1 1800 આવશે. બરાબર છે. તો આના કરતાં થોડાક વધી જાય છે, તો આપણે આ મૂલ્ય લઈશું. બરાબર છે, 1800. ઓકે, તો જ્યારે પણ માઇનસમાં હશે ત્યારે આપણે શું કરીશું કે જે આપણને અંશમાં આપેલા હશે તેના કરતાં વધારે મૂલ્ય લઈશું. બરાબર છે. અને જ્યારે પણ આપણને પ્લસમાં મૂલ્ય આપેલું હશે તો આપણે શું કરીશું કે 360 વડે ભાગીશું અને તેના કરતાં જે ઓછો જવાબ આવશે તે લઈશું. અહીંયા માઇનસમાં છે એટલે આપણે શું કરીશું કે 360 વડે ભાગતા જે વધારાનું મૂલ્ય છે, એટલે કે અહીંયા 1800 1710 કરતાં વધારે છે, તો આપણે અહીંયા તેનું મૂલ્ય લખીશું. આપણે અહીંયા લખીશું કે આન્સર cos -1710 cos -1800 અંશ પ્લસ, હવે હું કેટલા પ્લસ કરું કે જેથી મને આન્સર -1710 મળે. બરાબર, તો અહીંયા હું 90 અંશ કરીશ. તો 1800 માંથી 90 જાય તો આપણને 1710 મળે. બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણે એક આવી રીતે લખી શકીએ કે -360 ગુણ્યા 5 + 90. બરાબર છે. પરંતુ આપણને ખબર છે કે cos 2n π + x = cos x થાય અને આપણને ખબર છે કે 360 અંશ = 2 π થાય. બરાબર છે. તો ઉપર આપણે આ રીતે લખી શકીએ કે cos 2 5 π + 90 અંશ. બરાબર છે. તો આ cos 2n π થઈ ગયું. બરાબર છે. તો આનો આન્સર શું આવશે? cos 90 અંશ આવશે. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે cos 90 અંશ. અને આ ટેબલમાં જુઓ કે cos 90 = 0 થાય, તેથી આપણો આન્સર અહીંયા 0 આવશે. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 9 પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે સ્વાધ્યાય 3.2 ના ઉદાહરણો જે સેશન છે તે પણ પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગમ્યો ને વિડીયો? જો તમને વિડીયો ગમ્યો હોય તો પછી સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? તો ફટાફટ સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરો, તો વધુમાં વધુ લાઈક કરો.